આપણે જે ઈરાન યુદ્ધ જોઈ રહ્યા છીએ એ ખાલી એક પ્રાદેશિક લડાઈ નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ તો એક એવો વૈશ્વિક આંચકો છે જેની અસર આખી દુનિયા પર પડી રહી છે, અને ખાસ કરીને દક્ષિણ એશિયામાં તો શક્તિનું આખું સમીકરણ જ બદલાઈ રહ્યું છે. આજનું આપણું આખું વિશ્લેષણ આ જ વાત પર છે કે કેવી રીતે સંકટની ઘડીઓ એ મોટા ફેરફાર અને સત્તાના પુનર્ગઠન માટે એક તક બની જાય છે. જુઓ, જ્યારે જૂની સિસ્ટમ તૂટે છે ત્યારે જ તો નવા ખેલાડીઓને આગળ આવવાનો મોકો મળે છે, ખરું ને? તો આ ઈરાન યુદ્ધથી જે એનર્જી ક્રાઇસિસ ઊભી થઈ છે એની સૌથી પહેલી અને સીધી અસર ક્યાં જોવા મળી રહી છે? ભારતના પાડોશી દેશોમાં. આ એવા દેશો છે જેમની અર્થવ્યવસ્થા પહેલેથી જ ડગમગી રહી હતી, અને હવે એમના પર એક નવું તોફાન આવ્યું છે. સૌથી પહેલાં વાત કરીએ બાંગ્લાદેશની. અહીં પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. દેશ હજી તો માંડ આર્થિક સુધારાના રસ્તે આગળ વધી રહ્યો હતો. ત્યાં એક સ્થિર સરકાર બનશે એવી આશાઓ હતી, અને બરાબર એ જ સમયે આ એનર્જી સંકટે એમને જોરદાર ફટકો માર્યો. અને આંકડાઓ જુઓ તો ખબર પડે કે પરિસ્થિતિ કેટલી ખરાબ છે. 2021માં જે વિદેશી મુદ્રા ભંડાર $46 અબજ હતો એ ઘટીને હવે માત્ર $19 અબજ થઈ ગયો છે. વિચારો, અડધાથી પણ ઓછો. હવે તેલના ભાવ તો આસમાને છે, એટલે એમની માટે આયાત કરવી લગભગ અશક્ય જેવું છે. કોવિડ અને રાજકીય અસ્થિરતામાંથી તો હજુ બહાર આવ્યા નહોતા ત્યાં આ નવી મુસીબત. હવે બાંગ્લાદેશથી આગળ વધીને શ્રીલંકા પર નજર કરીએ. અહીંની કહાણી તો જાણે એક પરિચિત પીડા જેવી જ છે. આ નવું સંકટ એક એવા દેશ પર આવ્યું છે જે હજી તો 2022ના ભયંકર આર્થિક પતનમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો હતો. એમના માટે તો આ જાણે જૂના ઘા પર નવો પ્રહાર છે. યાદ હશે કે 2022માં શ્રીલંકાનું ફોરેક્સ રિઝર્વ ઘટીને ખાલી $50 મિલિયન થઈ ગયું હતું. દેશભરમાં કેવા વિરોધ પ્રદર્શનો થયા હતા. તેઓ IMFના પેકેજની મદદથી ધીમે ધીમે પાટા પર પાછા ફરી રહ્યા હતા. પણ હવે ડર એ છે કે આ યુદ્ધ એમની આ નાજુક પ્રગતિને ફરીથી પાટા પરથી ઉતારી ન દે. અને માલ્દીવ્સની સ્થિતિ પણ કંઈક આવી જ છે. તેમની $7 અબજની નાની અર્થવ્યવસ્થા પર $3.5 અબજનું દેવું છે. એટલે કે અર્થતંત્રના કદનું અડધું. અને આ દેવાનો મોટો હિસ્સો ચીનનો છે. એમની આખી ઇકોનોમી ટુરિઝમ પર ચાલે છે, અને હવે ગલ્ફ દેશોમાંથી ફ્લાઇટ્સ રદ થવાને કારણે એના પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. સ્થિતિ ખરેખર નાજુક છે. તો અત્યાર સુધી આપણે સંકટની વાત કરી, પણ હવે આખી વાતને એક નવા દૃષ્ટિકોણથી જોઈએ. સંકટમાંથી પ્રતિભાવ તરફ. આ વિભાગમાં આપણે એ જોઈશું કે ભારતે આ ક્ષેત્રને સ્થિર કરવા માટે કેવા પગલાં લીધા છે, ખાસ કરીને જ્યારે બીજી મોટી શક્તિઓ પાછળ હટી ગઈ હોય. અહીંયા ભારત અને ચીનનો પ્રતિભાવ સરખાવીએ તો આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. એક તરફ ભારતે શ્રીલંકાને $4 અબજની ક્રેડિટ લાઇન આપી, બાંગ્લાદેશ માટે ફ્રેન્ડશિપ પાઇપલાઇન દ્વારા ડીઝલ પહોંચાડ્યું, અને માલદીવ્સને પણ ઇમરજન્સીમાં મદદ કરી. બીજી તરફ ચીનના જે મોટા BRI પ્રોજેક્ટ્સ હતા એમાં વિલંબ થઈ રહ્યો છે, અને કોઈ નવી મદદ દેખાઈ રહી નથી. આનાથી ભૌગોલિક રાજકીય પ્રભાવમાં જે ફેરફાર આવી રહ્યો છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. પણ વાત ખાલી આ સીધી મદદ પૂરતી સીમિત નથી. એક બીજો ઊંડો અને માળખાકીય ફેરફાર પણ થઈ રહ્યો છે. આ સંકટને કારણે જે શક્તિઓ ભારતીય પ્રભાવનો વિરોધ કરતી હતી એ અંદરથી જ નબળી પડી રહી છે. આ એક એવી ગતિશીલતા છે જે કદાચ તરત દેખાતી નથી, પણ ખૂબ જ નિર્ણાયક છે. તો આ કેવી રીતે થઈ રહ્યું છે? જુઓ, જે ભારત વિરોધી નેટવર્કને બહારથી પૈસા મળતા હતા એમના ફંડિંગના સ્ત્રોત હવે સુકાઈ રહ્યા છે. જે ગલ્ફ દેશો જેમ કે સાઉદી અરેબિયા, જમાત-એ-ઇસ્લામી જેવા જૂથોને ફંડ આપતા હતા એ હવે પોતાની સુરક્ષા પર અબજો ખર્ચી રહ્યા છે. એમનું ધ્યાન હવે ત્યાં છે. એવી જ રીતે પાકિસ્તાનની ISI પણ ઈરાન સરહદ પરની ચિંતાઓમાં વ્યસ્ત છે. એટલે વિદેશમાં ભારત વિરોધી ભાવનાઓને ભડકાવવા માટે એમની પાસે હવે ન તો સમય છે ન તો પૈસા. આખું નેટવર્ક જાણે અંદરથી તૂટી રહ્યું છે. હવે જરા આખી વાતને એક મોટા કેનવાસ પર જોઈએ. દક્ષિણ એશિયા આટલું સંવેદનશીલ બન્યું જ કેમ? આ સમજવા માટે આપણે એ વૈશ્વિક સિસ્ટમને જોવી પડશે જે દાયકાઓથી ચાલી રહી છે. આ ખાલી એક યુદ્ધની વાત નથી, આ એક જૂની સ્થાપિત વ્યવસ્થાની વાત છે. અને એ વ્યવસ્થાના કેન્દ્રમાં છે પેટ્રો-ડોલર સિસ્ટમ. આ એક ખૂબ જ મહત્વનો ખ્યાલ છે. આનો સીધો મતલબ એ છે કે દુનિયામાં તેલનો વ્યાપાર ફક્ત અને ફક્ત US ડોલરમાં થાય છે.
આનાથી જે વધારાના ડોલર ગલ્ફ દેશો કમાય છે એ પાછા યુએસના બજારોમાં રોકવામાં આવે છે. આ જ પૈસાથી અમેરિકાનું ટેક અને ફિનાન્સ સેક્ટર દુનિયા પર રાજ કરે છે અને બાકીના દેશો, ખાસ કરીને વિકાસશીલ દેશો, ડોલર આધારિત દેવાના ચક્રમાં ફસાતા જાય છે. આ આખા ચક્રને આપણે સરળ સ્ટેપ્સમાં સમજી શકીએ છીએ. સ્ટેપ 1, તેલ ફક્ત ડોલરમાં વેચાય છે. સ્ટેપ 2, ગલ્ફ દેશો એ ડોલર પાછા યુએસમાં રોકે છે. સ્ટેપ 3, યુએસ એ પૈસાથી ટેકનોલોજીમાં વર્ચસ્વ સ્થાપે છે. અને સ્ટેપ 4, ગ્લોબલ સાઉથના દેશો ડોલરના દેવામાં ડૂબી જાય છે. આ એક એવું ચક્ર છે જે દાયકાઓથી ચાલી રહ્યું છે અને વૈશ્વિક અર્થતંત્રને નિયંત્રિત કરે છે. અને એ સમજવું જરૂરી છે કે આ કોઈ અકસ્માત નથી. આ આખી વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા જાણી જોઈને એવી રીતે બનાવવામાં આવી હતી કે જેથી પશ્ચિમી દેશોનું વર્ચસ્વ જ જળવાઈ રહે અને કોઈ નવો વિકલ્પ ઊભો જ ન થઈ શકે. આ એક ખૂબ જ સુનિયોજિત વ્યૂહરચના હતી. અને આના ઉદાહરણો આખી દુનિયામાં જોવા મળે છે. જેમ કે નાઇજીરિયા, જેની પાસે તેલનો ભંડાર છે, પણ પશ્ચિમી ટેકનોલોજીના અભાવે એ પોતાની ક્ષમતાના માત્ર 30% જ તેલ કાઢી શકે છે. વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી મોટો તેલ ભંડાર છે, પણ પ્રતિબંધો લગાવીને એના ઉદ્યોગને બરબાદ કરી દેવામાં આવ્યો. મોઝામ્બિક અને તાન્ઝાનિયાના વિશાળ ગેસ પ્રોજેક્ટ્સમાં સતત વિલંબ કરવામાં આવ્યો અને લિબિયાને તો 2011 પછી એટલું અસ્થિર કરી દેવામાં આવ્યું કે એનું તેલ ઉત્પાદન ક્યારેય પાછું જૂના સ્તરે પહોંચી જ ન શક્યું. આ બધા કિસ્સાઓ બતાવે છે કે ગ્લોબલ સાઉથના સંભવિત ઊર્જા કેન્દ્રોને કેવી રીતે વ્યવસ્થિત રીતે દબાવવામાં આવ્યા. તો શું આ બધું નિરાશાજનક છે? ના. હવે આપણે જૂની સિસ્ટમની ટીકાથી આગળ વધીને એક નવી સિસ્ટમના જન્મની વાત કરીશું. કારણ કે કહેવાય છે ને, દરેક સંકટમાં એક તક છુપાયેલી હોય છે. અને આ તક છે ગ્લોબલ સાઉથ પાસે. એમની પાસે એક નવી, આત્મનિર્ભર સિસ્ટમ બનાવવા માટે જરૂરી બધું જ છે. નાઇજીરિયા અને વેનેઝુએલામાં ઊર્જા, મોરોક્કો અને ભારતમાં ખાતર, ભારતમાં ટેકનોલોજી, બ્રિક્સ જેવું નાણાકીય પ્લેટફોર્મ અને સૌથી મોટી વાત, યુવા વસ્તી. બધી જ ક્ષમતાઓ અને સંસાધનો મોજૂદ છે. આ માટે એક વ્યવહારુ 2 તબક્કાની રણનીતિ વિચારી શકાય છે. પહેલો તબક્કો, જે તાત્કાલિક અમલમાં મૂકી શકાય, એ છે કે નાઇજીરિયા અને મોઝામ્બિક જેવા દેશોમાં હાલના પ્રોજેક્ટ્સનું ઉત્પાદન વધારવું અને દક્ષિણ સહકાર અને ફાઇનાન્સિંગને મજબૂત કરવું. અને બીજો તબક્કો, જે લાંબા ગાળાનો છે, એ છે કે થોરિયમ, સોલાર ગ્રીડ અને ગ્રીન હાઇડ્રોજન જેવી ભવિષ્યની ઊર્જા પર આધારિત એક સંપૂર્ણપણે નવી ઇકોસિસ્ટમ બનાવવી. આ માત્ર પ્રતિક્રિયા નથી, આ પુનર્નિર્માણ છે. આ ટેબલ આખા ફેરફારને ખૂબ જ સ્પષ્ટ રીતે બતાવે છે. એક તરફ છે જૂનું મોડલ, જે પશ્ચિમના નેતૃત્વમાં ગલ્ફની ઊર્જા પર નિર્ભર અને IMF જેવી સંસ્થાઓ દ્વારા નિયંત્રિત હતું. અને બીજી તરફ છે નવું મોડલ, જે ગ્લોબલ સાઉથના સહકાર પર આધારિત છે, જેમાં ઊર્જાના વૈવિધ્યસભર સ્ત્રોત છે, સ્થાનિક ચલણમાં વેપાર છે અને બ્રિક્સ જેવી સંસ્થાઓ દ્વારા રોકાણ છે. આ માત્ર એક નાનો ફેરફાર નથી, આ એક મૂળભૂત પરિવર્તન છે. તો આ આખા વિશ્લેષણના અંતે એક મોટો સવાલ આપણી સામે ઊભો છે. જૂની વિશ્વ વ્યવસ્થા તૂટી રહી છે, એ તો સ્પષ્ટ છે, પણ શું ગ્લોબલ સાઉથના દેશો પાસે આ ક્ષણનો લાભ ઉઠાવીને એક નવી, વધુ ન્યાયી વ્યવસ્થા બનાવવાની એકતા અને ઈચ્છાશક્તિ છે? આવનારું ભવિષ્ય આ જ સવાલના જવાબ પર નિર્ભર રહેશે.